નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. વડોદરાની દિવાળીપુરા વિસ્તારમાં આવેલી નવી જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા ગુરુવાર સવારે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. કલેક્ટર કચેરી ખુલતા જ અધિકારીઓના ધ્યાન પર આ ઈમેલ આવતા તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે. કલેક્ટર ઓફિસમાં RDX મૂકવામાં આવ્યા છે એવું ઈમેલમાં લખાયું હતું. મળેલા ધમકી ભર્યા ઈમેલમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે કલેક્ટર ઓફિસમાં RDX મૂકવામાં આવ્યા છે અને બપોરે 1 વાગ્યા સુધી બ્લાસ્ટ થશે, તેથી ઓફિસ ખાલી કરી દેવી. આ ગંભીર ધમકીના પગલે તંત્રએ તરત જ સુરક્ષા પ્રોટોકોલ અમલમાં મૂક્યો હતો. ઈમેલ મળતાની સાથે જ વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો કલેક્ટર કચેરી ખાતે દોડી આવી હતી. સમગ્ર કચેરીને ખાલી કરાવી કર્મચારીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને બિલ્ડિંગની દરેક જગ્યાએ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કલેક્ટર કચેરી આસપાસનો વિસ્તાર પોલીસ બંદોબસ્ત હેઠળ લેવામાં આવ્યો હતો. સ્ટાફને એલર્ટ પર રાખવામાં આવ્યો છે અને સમગ્ર કાર્યવાહી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે.